જે યુવાનો 2002 પછી જન્મ્યા છે અથવા એની પહેલાના યુવાનો, એમને કદાચ ખબર નથી કે ભાઈ 2002 પહેલા એ ગુજરાતની સ્થિતિ કેવી હતી. 2002 પહેલા ધારો કે કચ્છનો ભૂકંપ જેણે નથી જોયો, ગુજરાતની અંદર અનસ્ટેબિલિટી નથી જોઈ, માત્ર હુલ્લડો, કરફ્યુ જેવા શબ્દો જેણે નથી સાંભળ્યા, કદાચ આજના યુવાને એવું કહું કે તમને ખબર છે કે અહીંથી સૌરાષ્ટ્ર આપણે પાણી એ ટ્રેનના માધ્યમથી મોકલતા હતા કોંગ્રેસના વખતમાં, તો આજના યુવાને ખબર નહીં હોય. આજના યુવાનને તો એવું છે કે ચોમાસું એટલે વરસાદ પડી જ જાય, કે શિયાળામાં ઠંડી હોય, ઉનાળામાં ગરમી થાય, અને પણ પાણી ટ્રેનના માધ્યમથી મોકલીએ કદાચ એ સપના જેવું લાગે છે. કોઈને એવું પૂછીએ કે ભાઈ તમે સાબરમતી રિવરફ્રન્ટ જે છે એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પહેલા સર્કસ થતું હતું, લોકો ક્રિકેટ રમતા હતા. જે જગ્યાએ આપણે બેઠા છીએ ગિફ્ટ સિટી, એ કદાચ જ્યારે એની ઘોષણા થઈ ત્યારે કદાચ એ લોકો અહીંયા જગ્યા જોવા આવ્યા છે કે આ જગ્યા જોવા માટે જઈએ, ત્યારે એ લોકોના મોઢામાં અશક્ય શબ્દ નીકળ્યો હશે કે પોસિબલ જ નથી કે ગાંધીનગરમાં આવા ટૂંકમાં નદીનો કોતરો છે એની અંદર આ પ્રમાણેની ડેવલપમેન્ટ થાય. એમ અહીંયા કોણ આવવાનું છે? અને થોડા વિશ્વના લોકો અહીંયા આવવાના છે. પણ જ્યારથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે ગુજરાતની ધુરા સંભાળી, ત્યારથી એમની સામે ચેલેન્જો કેટલી હતી. તો કે ભાઈ ભૂકંપ હતો, પાણી સ્કોર્સિટી હતી, ગુજરાતને બદનામ કરવાના કાવતરા હતા, ધંધો રોજગાર નહીં, ઇન્વેસ્ટરો કોઈ અહીંયા આવે નહીં. એટલે સૌથી મોટી ચેલેન્જ એમના માટે એક કચ્છને બેઠું કરવાની હતી. પછી અમારી જે વિચારધારા છે કે ભાઈ અંત્યોદયના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાની, તો ત્યાંથી લઈને શરૂ કરી કે ભાઈ કોઈ રાજ્યના મુખ્યમંત્રી એ પોતે કોઈ ગામમાં જઈ અને કોઈ દીકરીને આંગળી પકડી અને એને સ્કૂલે મૂકવા લઈ જાય. તો પરિકલ્પના કરો કે એ દીકરી આજે કોલેજ કરી રહી હશે, તો એને કેટલું, એના માટે કેટલું ડ્રીમ હોય કે દેશના વડાપ્રધાન છે મને મારી આંગળી પકડી અને શાળા મહોત્સવની અંદર મને સ્કૂલમાં એડમિશન આપ્યું છે. પરિકલ્પના કરી શકીએ છીએ. એ જ લોકોને, જે લોકો વર્ષો પહેલા ભારત છોડી